પોલીસ સ્ટેશનમાં લેડી કોન્સ્ટેબલ સાવિત્રી સામે બેઠેલી રડી રહેલી, શરીર પર લીલાન ચકામાવાળી સ્ત્રીનું બયાન લખી રહી હતી. જરાય ગભરાયા વગર લખા બેન, કાયદો કોઈને બક્ષશે નહીં, તને ન્યાય જરૂર મળશે જ. મેડમ ઘરના બધાન બહુ હેરાન કરે છે. અને સાવિત્રી લખતી ગઈ. એને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિવારજન, બધી જ કમાણી માર મારીને લઈ લેતો નપાવટ પતિ વગેરે વગેરે. લખતાન સાવિત્રીનો આક્રોશ ચોખ્ખો જણાઈ આવતો હતો. ફરિયાદ લખાઈ ગઈ. મેડમ મારી વાત પોલીસ માનશે તો ખરીને? હા બિલકુલ માનશે જ. જ્યારે પીડાતા હોઈએ ત્યારે આપણે સૌથી વધુ વાસ્તવિક હોઈએ છીએ. અને સાવિત્રીએ કમર પર મરી ગયેલા લોહીના ડાઘ પર હાથ ફેરવતા ધારદાર નજરે લોકઅપ તરફ જોયું. જેમ કે હું એ સ્ત્રી રવાના થઈ, પણ સાવિત્રીની બરાબર સામે લોકઅપમાં સળિયા પકડીને ઊભેલા નરેશને ધ્રુજારી છૂટી ગઈ. હવે નશામાં સહેજ ભોલદપાટ કરું કે કોઈ વાર દેવું થાય ત્યારે બાપ પાસેથી રૂપિયા લાવવા 2-4 દિવસ ધમકાવીને કાઢી મૂકું. હવે ગઈકાલે એમ જ તો કીધું કે પેલા દાગીના વેચવા આપ. દારૂના પૈસા ચૂકવવાના છે, નહીંતર હવે પીઠાવાળો દારૂ નહીં આપે. ન જોઈ હોય તો મોટી પોલીસવાળી. પતિને આવા બુટલેગરો સાથે લોકઅપમાં પૂરી દીધો. મારી તો કોઈ ઇજ્જત જ જાણે નથી. અનાયસે સાવિત્રીની સામે નજર મળતા નરેશને પરસેવો વળ્યો. ગામાખામાં ડોન થઈને ફરું, પણ આ 4 કલાકમાં તો ધોળે દિવસે તારા દેખાય છે. સાવિત્રીએ સાલી વાત તો સાચી કરી હોન. મનમાં તો પોલીસના દંડાની એવી બીક લાગે છે કે જ્યારે પંડને પીડા પહોંચે છે ત્યારે પોતાની સાવ નજીક તો પહોંચી જ જવાય છે.